છોટાઉદેપુર સ્થિત NH56 પર આવેલા ઓરસંગ બ્રિજ પર ખાડાઓના સામ્રાજ્ય અંગે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ આખરે માર્ગ અને મકાન તંત્ર હરકતમાં આવ્યું। અહેવાલની સીધી અસર રૂપે તંત્ર દ્વારા બ્રિજ પર જોખમી ખાડાઓનું તાત્કાલિક સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે ખાડાઓને કારણે સતત અકસ્માતનો ભય રહેતો હતો, જેથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। 30 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં તેનો કડક અમલ થતો ન હોવાથી રસ્તાઓ બગડતા હોવાના આક્ષેપો થયા। હાલ તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અને નિયમોનો કડક અમલ કરવાની સ્થાનિક માંગ થઈ રહી છે। મીડિયાના માધ્યમથી ગઈકાલે અમે જે રજૂઆત કરી તેના માગે તંત્ર આજે આવ્યું છે કામગીરી કરવા માટે। અમારી માંગણી એટલી જ છે કે જે ખાડા પુરાણ કરે છે એ કરે અને સાઈડમાં જે પાણીનો સંગ્રહ થાય છે, પાણીનો નિકાલ થાય તો હોલ પાડીને યોગ્ય કાર્યવાહી કરે। તંત્રને જાણ કરી હતી કે આ યોગ્ય રસ્તા માટે જે કામગીરી થાય છે પેલી ચાલુ થાય છે, મતલબ એને પાણીનો નિકાલના હોલ કરે અને વ્યવસ્થિત કરે અને સાઈડમાં કંઈ રેડિયમ કરે તો અંધારામાં તકલીફ પડે છે।